ધનતેરસના દિવસે કોઈ કરે છે ધનની દેવી લક્ષ્મીની પૂજા, પરંતુ અમદાવાદમાં રહેતો આ પરિવાર કરે છે ગૃહલક્ષ્મીની પૂજા. થઈ રહી છે ઘરની લક્ષ્મીની પૂજા, સસરા દ્વારા પુત્રવધુની પૂજા. આ છે અશોક પટેલ, જેઓ પુત્રવધુ સ્તુતિને ઘરની લક્ષ્મી ગણાવીને કરે છે તેની પૂજા. તેમની પુત્રી અને પુત્રવધુ બંનેના કંકુ પગલાની પણ તેઓ કરે છે પૂજા, અને દર ધનતેરસે તેઓ કરે છે પુત્રવધુ સ્તુતિની પૂજા આરતી. કહેવાય પુત્રવધુ, પણ એ પણ દીકરી તો છે જ ને આપણી, અને દીકરી જ છે. તો આ બંને દીકરીઓના પગની છાપ જે લીધેલી છે, હું એનું પૂજન કરું છું. મારી બે દીકરીઓને મેસેજ પણ આપવો હતો કે બેટા, તમે મારી દીકરા કરતાં પણ વિશેષ છો. એક બાબત. બીજું, માત્ર તમે દીકરી નથી, મારા ઘર માટે તો તમે બંને, પુત્રવધુ હોય કે મારી દીકરી, બંને લક્ષ્મી સ્વરૂપ છો, અને સાચી લક્ષ્મી તમે જ છો. માટે હું એ લોકોના પગને પૂજન કરું છું. હું બહુ જ લકી માનું છું પોતાની જાતને કે મેં મારું પોતાનું ઘર છોડ્યું, મેં મારા મા બાપ છોડ્યા, પણ મને મારા પોતાના મા બાપ અહીંયા જ મળ્યા. હું સમાજને એવું પણ કહીશ કે તમે તમારી દીકરી જ્યારે કોઈ બીજાના ઘરમાં આપો છો તો તમે એવી અપેક્ષા રાખો કે એને બધા ત્યાં પ્રેમથી રાખે. જો જ્યારે તમારી દીકરી તમારા ઘરમાં આવે છે વહુ તરીકે, તો તમે એને કેમ તમારી દીકરી નથી માનતા? એક તરફ ધનતેરસના દિવસે લોકો લક્ષ્મીજીની પૂજા કરે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય તેવી પ્રાર્થના કરે છે, તો બીજી તરફ આ પરિવાર માને છે કે પુત્રવધુ રૂપી ગૃહલક્ષ્મીનો સદાય તેમના ઘરમાં છે નિવાસ. જો દરેક ઘરમાં આ જ રીતે પુત્રવધુને મનાય લક્ષ્મી, તો ઘરમાંથી ચોક્કસ નીકળે કજિયા અને કંકાસ, ને ઘરમાં આવે ખુશીઓની ફૂલઝર. નીરવ ગોવાણી, TV9, અમદાવાદ.